હવે આપણે એન્ટી ગ્રેવિટી સોફ્ટવેર ઓપન કરી લીધું છે. આ સોફ્ટવેરની અંદર અત્યારે આ જે ફોલ્ડર છે એમાં કાંઈ છે નહીં, આખું ખાલી છે. તો એમાં આપણે પહેલાં ફાઇલમાં જશું, ફાઇલમાં જઈને ઓપન ફોલ્ડરમાં જશું અને અહીંયા આપણે એક ફોલ્ડર બનાવેલું છે જે ખાલી છે. એ ફોલ્ડરને સિલેક્ટ કરીને સિલેક્ટ ફોલ્ડર આપી દઈશું એટલે આપણને આ ખુલી જશે. હવે આપણે જેમ લાસ્ટ એજન્ટમાં વાત કરી હતી કે આપણે એની ડોક્યુમેન્ટ ફાઇલ બનાવડાવી છે, એ ડોક્યુમેન્ટ ફાઇલને અહીંયાથી આપણે કોપી કરીશું. કોપી કર્યા બાદ આપણે એન્ટી ગ્રેવિટીમાં આવીશું. અહીંયા જઈને અહીંયા ન્યૂ ફાઇલનો ઓપ્શન હશે, તમને ડાબી બાજુ દેખાય છે, ત્યાં ક્લિક કરીશું. અહીંયા ફાઇલનું નામ આપીશું plan.md. નામ આપ્યા બાદ એની અંદર એક કોન્ટેન્ટ પેસ્ટ કરી દઈશું અને એ ફાઇલને સેવ કરી દઈશું. હવે આની અંદર છે ને મોટા ભાગનો પ્રોગ્રામ આવી ગયો છે. આમાં ઘણી જગ્યાએ ટેકનિકલ ડિટેલની જરૂર પડતી હોય છે, પણ ખાલી તમને બેઝિક લેવલ પર તૈયાર કરવા માટે આટલું કાફી છે. હવે અહીંયા જઈને હું એમને કહું છું કે plan.md રીડ એન્ડ સ્ટાર્ટ. આટલું કીધા બાદ એ એનું કામ ચાલુ કરશે. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં નેક્સ્ટ કર્યું તો હવે એને એ plan.md રીડ કરવાનું ચાલુ કર્યું છે. આ plan.mdમાં એને બધી વસ્તુ સમજાવી દીધેલી છે. એટલે જે હું કહું છું ને કે તમારે એઆઈને એઝ અ ટૂલ ઉપયોગ કરવાનો છે. તમે એને જો ટૂલ ઉપયોગ કરશો તો તમારી જોડે ખાસી બધી લિમિટેશન્સ છે જે બધી કવર થઈ જશે અને તમે સારા એવા કામ વિચારી શકશો. અને એ જ મારો ઉદ્દેશ્ય છે કે ટીચરોની અંદર એ કેપેસિટી ડેવલપ થાય કે જે તમે ક્યારના વિચારતા હતા કે શું અમારથી આ થઈ શકે. એઆઈ આવ્યા બાદ એ પોસિબલ છે. ક્રિએટિવિટી તમારી છે, સોલ્યુશન એનું છે. એટલે ક્રિએટિવિટી અને ક્યુરિયોસિટી જ આને ડ્રાઈવ કરી શકશે. તો તમે જેમ જોઈ શકો છો કે એને વાંચીને કામ ચાલુ કર્યું છે અને એક એક વસ્તુને ડેવલપ કરી રહ્યું છે. એટલે એક પછી એક ફોલ્ડર બનાવ્યું. તો તમે જુઓ છો અહીંયા કન્ફિગ કરીને એને ફોલ્ડર બનાવ્યું. કન્ફિગ બાદ અહીંયા દર વખતે આપણને પૂછે છે કે શું આને રન કરું, તો તમારે જઈને અહીંયા રન ઓપ્શન આપવાનો છે. એટલે એ બધા કમાન્ડ એક પછી એક રન કરશે. તમારે એ ચિંતા નથી કરવાની કે આ કમાન્ડ કેવી રીતે ચાલશે, શું છે, એ બધું એ જાતે જોઈ લેતો હોય છે. સાથે સાથે જ્યારે તમને કોઈ પ્રશ્ન આવે કે આની અંદર કઈ રીતે તમારે કામ આગળ લેવું છે, તો એની અંદર તમે એને જ પૂછી શકો છો. જ્યારે જરૂર પડે આપણે એ પણ પૂછીશું. અને આને તમારે લોકલમાં ચેક કરવાનું હોય છે. તો હું તમને 2 સોફ્ટવેર જે લિંક મેં મોકલેલી, ઝેમ્પ અને એન્ટી ગ્રેવિટી, એ બંને તમારે ઇન્સ્ટોલ કરવાના રહેશે. અને એના htdocs કરીને એક ફાઇલ હોય છે, ત્યાં એ તમારે ફોલ્ડર બનાવીને કામ કરવાનું રહેશે. અત્યારે આપણું નવું ફોલ્ડર એઝ અ એસેટ બની ગયું છે, કન્ફિગ બની ગયું હતું અને અત્યારે index.php પણ બની રહી છે. તો આ બધી ફાઇલ્સ જે છે ને એની અંદર તમે જોશો ને તો કોડ થવાનું ચાલુ થઈ ગયું છે, દેખાય છે. તો આ જે કોડ થઈ રહ્યો છે, આ જે ડેટાબેઝનું સ્ટ્રક્ચર બની રહ્યું છે, આ બધું એને પ્લાનમાંથી અડેપ્ટ કરી લીધું છે. આ પ્લાનની અંદર લખેલું હતું એ પ્રમાણે એને બનાવવાનું ચાલુ કર્યું છે. હવે એને જો અહીંયા સ્ટુડન્ટનું એક અલગથી ફાઇલ બનાવી, તો આ બધી વસ્તુઓ કરવી ઇઝી છે. આજે હું ખાલી તમને એક બેઝ સમજાવવા માગું છું કે તમે જે પ્રોમ્પ્ટિંગ વિચારો છો એના કરતાં આગળ પણ ઘણી બધી વસ્તુ છે જેમાં તમે તમારી ક્રિએટિવિટી એડ ઓન કરીને કરી શકશો. અને જો તમે એક વસ્તુ સમજો કે આવો વિચાર આવો કે આવી ક્યુરિયોસિટી આવી, એના પર સોફ્ટવેરની ડિઝાઇન નક્કી થાય છે, ના કે તમે કહો એ રીતે. હજુ મેં એને ખાલી એવું કીધું છે કે ભારતનું ઇલેક્શન માટેની જે સિસ્ટમ છે એવું સ્કૂલમાં અમારે કંઈ કરવું હોય તો અમે કરી શકીએ. એના માટે એક નાનું સોફ્ટવેર બનાવીને આપો જેથી કરીને બાળકોને અમે એ આખી સિસ્ટમ સમજાવી શકીએ. એના બેઝ ઉપર એને આટલું કર્યું છે. જો તમે વિસ્તારપૂર્વક કોઈ પણ પ્લાન આપો તો એ પ્લાન પ્રમાણે એ પણ સારી રીતે કામ કરીને તમને સિસ્ટમ બનાવી આપે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, એને લોગિન કરીને એક સિસ્ટમ બનાવી આપી. એડ કેન્ડિડેટ, એડ સ્ટુડન્ટ, ડેશબોર્ડ, આવી બધી પણ સિસ્ટમ એ બનાવી રહ્યું છે. અને એમાં તમે અહીંયા જોઈ શકો છો કે નંબર ઓફ લાઇન 150 જેટલા લાઇન ઓફ કોડ કરી નાખે. અહીંયા 56, 72, 75, 120. તો આ બધા કોડ થઈ રહ્યા છે. જેમ કે અહીંયા જુઓ છો કે vote.php, આ બધી વસ્તુઓ છે ને એ જાતે કોડ કરી રહ્યું છે. તો એના કોડ માટેની જે બેઝ ફાઇલ હતી એ .md ફાઇલ હતી અને છેલ્લે રિઝલ્ટ તરીકે એને ફાઇલ બનાવી છે. આખો પ્રોગ્રામ થઈ ગયા બાદ એ આપણને કહેશે કે તમે એને ચેક કરો. ત્યારે આપણે એને ચેક કરીશું. અહીંયા મારે તમને એ જ સમજાવવું છે કે મેં એક સિંગલ લાઇન ઓફ કોડ નથી લખ્યો. મેં જે કંઈ લખ્યું છે એ ChatGPT દ્વારા તૈયાર કરાવડાવેલું, બેઝિક લેવલે વેરીફાઈ કરેલું જ કામ એમને આપ્યું છે અને એ રીતે એને કોડ કરીને આપેલું છે. અને આ બધી વસ્તુ તમારા એક્સેસમાં પણ છે જ. હવે એને આપણને લિંકને બધું આપ્યું છે. તો અહીંયા આપણે પહેલાં એક્સેપ્ટ ઓલ કરીશું અને લિંકમાં જશું. તો આ લિંક પર હું ગયો
લિંક પર કોપી કરી અને હું મારી ફાઇલમાં જઈ રહ્યો છું. હવે જ્યારે તમે આ રન કરશો ને તો એરર આવશે. એ એરર કેમ આવી? કારણ કે તમારે ઝેમ્પ ચાલુ કરવું પડશે. તો ઝેમ્પ ચાલુ કરવા માટે ઝેમ્પની કંટ્રોલ પેનલમાં જવાનું છે. ઝેમ્પ લખશો ગૂગલમાં તો આવી તમારા વિન્ડોઝમાં તો આવી કંટ્રોલ પેનલ ખુલશે. એમાં તમારે અપાચે અને MySQL સ્ટાર્ટ કરવાનું છે. તો એ સર્વર ક્રિએટ કરી દેશે તમારા સિસ્ટમમાં, જેના પર આ આખો પ્રોગ્રામ ચાલવાનો છે. હવે આપણે જઈને આને એન્ટર થઈએ તો તમે જોઈ શકો છો કે બેઝિક લેવલનું સોફ્ટવેર બની ગયું છે. હું એવું નથી કહેતો કે આ સોફ્ટવેર એકદમ ખતરનાક છે, કારણ કે એમાં સમય લે. અત્યારે મારે તમને એક બેઝિક સેટઅપ સમજાવો તો કે આવી વસ્તુ પોસિબલ છે. તમે બાળકો માટે આવી વસ્તુ બનાવી શકો છો. તમે ગણિતના અવનવા પ્રોગ્રામ બી બનાવી શકો છો. જેમ કે અમે એક પ્રોગ્રામ બનાવેલો જે અમને તમે આપવા માગતા હતા. તમે ai.techtop.org જાઓ અને એમાં જઈને ગેમ્સમાં જાઓ. તો ગેમ્સની અંદર અમે તમને આ એક ગેમ બનાવીને આપેલી, મેમરી મેથ ગ્રીડ. તો આની અંદર આ અમે ChatGPT દ્વારા અને AI દ્વારા જ બનાવેલી. તો તમે આને ફૂલ સ્ક્રીનમાં તમારા સ્માર્ટ પેનલ પર રન કરી શકો એ રીતની છે. તો અહીંયા 8 પેર છે, તો આ ક્લિક કરી તમારે બીજી પેર શોધવાની છે. તો જેમ જેમ તમે ક્લિક કરશો ને તો એમ પેર બદલાતી રહેશે. તો તમારે એ પેરને મેનેજ કરતો. અહીંયા આપણને 7 × 8 56 મળ્યા હતા. તો એ પેરને મેચ કરીશું ત્યારે એ પેર કનેક્ટ થશે. તો જેમ કે 8 × 5 = 40 થાય તો આ પેર અહીંયા કનેક્ટ થઈ. તો આવી ગેમ્સ પણ તમે આનાથી બનાવી શકો છો અને બાળકોને બહુ સારી રીતે રસપ્રદ રીતે ગણિત અથવા બીજા સબ્જેક્ટ ભણાવી શકો છો. આવી રીતે તમે કરી શકો એના માટેનું આ પહેલું સ્ટેપ છે, જેથી કરીને ખાલી તમે સમજી શકો કે આ સરળ છે. બનાવવા માટે અલગ રીતના ક્લાસ ફરીથી થશે, પણ આ ખાલી તમારી સમજૂતી માટે આપણે બનાવ્યું છે. તો પાછા આપણે જઈએ તો અહીંયા આપણને વોટિંગ સિસ્ટમ મળી ગઈ છે. હવે અહીંયા એ રોલ નંબર માગે છે, તો આપણે રોલ નંબર 101 નાખ્યો અને લોગિન કરવાનો પ્રયત્ન કર્યો. તો કે ઇલેક્શન ઇઝ નોટ કરન્ટલી એક્ટિવ. તો આપણે એને હોમ પર જઈને એક્ટિવ કરીશું. તો ટીચર અને એડમિન પોર્ટલમાં ગયા, એમાં જઈને આપણે કેન્ડિડેટ એડ કરીએ. તો કેન્ડિડેટની અંદર આપણે નામ આપીએ રમેશ. પછી બીજા એક કેન્ડિડેટને એડ કરીએ સુરેશ. અને આ 2 કેન્ડિડેટ એડ થઈ ગયા છે. હવે એક રાની અને બીજો એક કેન્ડિડેટ મધુ. તો આવી રીતે 4 કેન્ડિડેટ આપણે એડ કર્યા છે. આપણે બેક જઈએ, તમને અહીંયા 4 કેન્ડિડેટની ડિટેલ દેખાય છે. હવે સ્ટુડન્ટને એડ કરીએ. તો સ્ટુડન્ટની અંદર રોલ નંબર આપવાનો છે. તો આપણે દરેક ક્લાસ એટલે 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, એમ 4થું ધોરણ તો 401. સ્ટુડન્ટનું નામ આપીએ સુધીર. પછી 402 સ્ટુડન્ટનું નામ આપીએ આપણે રજત. બરાબર. તો આ રીતે 2 સ્ટુડન્ટ આપણે નામ આપ્યું. અત્યારે બેક જઈએ તો અહીંયા તમને સ્ટુડન્ટનું લિસ્ટ મળશે. હવે આપણે સ્ટાર્ટ ઇલેક્શન બટન પર ક્લિક કરીએ તો અહીંયા ઇલેક્શન સ્ટાર્ટ થઈ ગયા. હવે આપણે હોમ પર જઈએ અને સ્ટાર્ટ વોટિંગ પોલ પર જઈએ અને કહીએ કે ભાઈ 401 એટલે જે સુધીર નામનો વ્યક્તિ હતો એનું વોટિંગ ઓપન થયું. એને રમેશને વોટ આપ્યો કે તમારો વોટ કાસ્ટ થઈ ગયો છે. આપણે પાછા હોમ પર ગયા, વોટિંગ પોર્ટલ પર ગયા, 402 આપણે લોગિન પર ગયા, એને સુરેશને વોટ આપ્યો, રિટર્ન હોમ. તો 2 જણાએ વોટ આપ્યા. હવે લાઈવ રિઝલ્ટ પર ક્લિક કરીએ તો એ એવું કહે છે કે રાની અને મધુને કોઈ વોટ નથી મળ્યા, રમેશ અને સુરેશને વોટ મળ્યા છે. તો ઇટ્સ અ ટાઈ. તો આવી રીતે એક સાદી સિસ્ટમ બનાવવા માટે આટલો સમય આપણે ગૂગલ એન્ટી ગ્રેવિટીથી લીધો. જો સારી રીતે માળખું બનાવવામાં આવે, સિસ્ટમ બનાવવામાં આવે તો આ કામ હજુ પણ સરળ રીતે થઈ શકે એમ છે. તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ. આટલું તમે જોઈ લો. કરવું હોય તો એક વખત પ્રેક્ટિસ કરી લો. આમાં પ્રશ્નો આવશે, એ પ્રશ્નો પૂછો અને અમે ઈચ્છીએ છીએ કે આજથી તમે પ્રેક્ટિકલમાં ઇન્વોલ્વ થવા લાગો. ધન્યવાદ. આપણે સાંજે 8:30 વાગે ફરી મળીશું અને ફરી આપણી એઆઈની ટ્રેનિંગ કન્ટિન્યુ કરીશું.